ચલો તો આપણે હવે લાસ્ટમાં આજે પોઈન્ટ ડિસ્કશન કર્યો હતો ઇનડાયરેક્ટ મેથડ પ્રમાણે ડાયરેક્ટ મેથડ પ્રમાણે હવે ક્વેશ્ચન સોલ્વ કરીએ. તમને હોમવર્કમાં આપ્યો તો આ ગણ્યો છે? આ બાજુ નહીં ગણાય પાક્કું, એમાં કાંઈ ઘટે નહીં. પાક્કું આમાંથી 50% ન ગણ્યો, બોલો કન્ફર્મ હોય, એમાં કાંઈ ઘટે નહીં. વહીવટ જ એટલા હોય ને શું કરું. ચલો તો જોઈએ આપણે ડાયરેક્ટ મેથડ પ્રમાણે ક્વેશ્ચન. દાખલાની શરૂઆત થશે ચલો સૌથી પહેલા કેશ કલેક્ટ ફ્રોમ ડેટા, કેશ રિસીવ ફ્રોમ કસ્ટમર બોલો અથવા ડેટા. અને કેશ સેલના ડેટા નથી. ડાયરેક્ટ મેથડમાં બધા જ જે ક્વેશ્ચન સોલ્વ થાય એમાં મોટા ભાગે વર્કિંગ નોટ બને. તો પહેલું અકાઉન્ટ બનાવી દઈએ આપણે ડેટા અકાઉન્ટ. ચલો ડેબિટ બાજુ પહેલા ઓપનિંગ બેલેન્સ 12, ક્લોઝિંગ બેલેન્સ 16. ક્રેડિટ સેલ ધારણા કરી અઝમ્પશન આ 8 લાખ છે ક્રેડિટ સેલ છે, તો એમને સેલ લખી દો 8 લાખ. તો સિમ્પલ અહીંયા ઘટે એ આપણને રોકડા મળ્યા બેલેન્સ શીટ ફિગરમાં 7,96,000. અને આ જે જવાબ આવ્યો એના લખી દઈશું વર્કિંગ નોટ 1. $7,96,000. ત્યારબાદ આપણે જે કાંઈ ગુડ્સ વેચા એના ક્રેડિટરને પહેલા વેચવો હશે, ખરીદ્યા હશે ને ગુડ્સ, તો ગુડ્સ ખરીદ્યા એ ક્રેડિટરને કેટલા આપ્યા એ જાણવા માટે બે ખાતાની જરૂર પડે. જો પરચેઝના ડેટા ન આપ્યા હોય તો પહેલા સ્ટોક ખાતું બનાવવું પડે. સ્ટોક અકાઉન્ટ બોલો, ઇન્વેન્ટરી બોલો, પરચેઝ બોલો. ચલો ઓપનિંગ બેલેન્સ સ્ટોકની 3500, ક્લોઝિંગ બેલેન્સ સ્ટોકની 350. COGS બેમાંથી એક નામ આપ્યું હોય, મટીરિયલ કન્ઝ્યુમ અથવા કોસ્ટ ઓફ ગુડ્સ, 4,96,000. અહીંયા જે ઘટશે કે વર્કિંગ નોટ 2 ક્રેડિટ પરચેઝ છે એવી ધારણા થાય 4,96,200 બેલેન્સિંગ ફિગર. આ બેલેન્સિંગ ફિગર ક્રેડિટરના ખાતામાં મૂકવામાં આવશે. ડેબિટ ક્રેડિટ. ઓપનિંગ બેલેન્સ તો ક્રેડિટરની છે 15,000. ક્લોઝિંગ બેલેન્સ તો કે 10,000. આ છે જવાબ હોય તો પરચેઝ 4,96,200 લખી દઈશું. વર્કિંગ નોટ 2 3 જે ચાલતી હશે મતલબ 2. તો અહીંયા બેલેન્સિંગ ફિગરમાં જવાબ મળશે 5,02,1,200 બેલેન્સિંગ ફિગર વર્કિંગ નોટ 3. બસ આપણે આ જવાબ જોઈતો હતો 5,01,200. પે કર્યા એટલે માઇનસ કેશ પેમેન્ટ અથવા કેશ પેડ ટુ ક્રેડિટર લખો, ટ્રેડ પેયેબલ લખો, સપ્લાયર લખો.
ધેન આફ્ટર આમાંથી જે ઓપરેશનના લગતા ખર્ચા હોય એ ધ્યાનમાં લેવાના સીધા. જેમ કે રેન્ટ આપ્યો છે, રેન્ટને લગતો હવાલો બી છે, તો આ જે ખર્ચો હોય એના કરતાં મે બી વધારે ચૂકવાય ઓછા ચૂકવાય એ તો અકાઉન્ટ બનાવજો ત્યારે ખબર પડશે. તો રેન્ટ અકાઉન્ટ બનાવી દે. કેટલા ચૂકવા એ આપણે જોતું છે, આ જોઈતું છે કેટલા ચૂકવા બેલેન્સિંગ ફિગરમાં જવાબ જોઈએ છે. તો આના માટે શું કરવાનું? બેલેન્સિંગ ફિગરમાં મારે જવાબ જોતો છે કેટલું રેન્ટ હોય. પ્રીપેડ રેન્ટને કઈ બેલેન્સ હોય? ડેબિટ. તો વર્ષની શરૂઆતમાં ડેબિટ બાજુ લખવાનું પ્રીપેડ રેન્ટ, ગયા વર્ષનું ક્લોઝિંગ, આ વર્ષનું ઓપનિંગ, એટલે પ્રીવિયસ યરનું રેન્ટ. તો 6,000. પ્રીપેડ રેન્ટને હોય ડેબિટ બેલેન્સ, વર્ષના અંતે લખવામાં આવે ક્રેડિટ સાઇડ પ્રીપેડ રેન્ટ, અને વર્ષના અંતની બેલેન્સ એટલે ક્લોઝિંગ બેલેન્સ. તો કરંટ યરની ક્લોઝિંગ બેલેન્સ છે 4,000. પીએનએલ માં પૈસા અહીંયા લાવવાની જર્નલ પડી હોય, પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ રેન્ટ, તો રેન્ટ ખાતામાં જમા બાજુ, પીએનએલ અકાઉન્ટમાં નોમિનલ ખાતું બંધ કર્યું 15,000. આટલું લખો ઓટોમેટિક આ જવાબ મળી જાય. વર્કિંગ નોટ ફોર કેટલા? 17,000, 13,000, 30,000. આ 13,000 જે જવાબ મળ્યો એ લખી દઈશું. કેશ પેડ ફોર રેન્ટ વર્કિંગ નોટ ફોર 13,000 માઇનસ. ધેન આફ્ટર આમાંથી ઓપરેશનનો ખર્ચો, ડેપ્રિસિએશન નોન કેશ, amortization નોન કેશ, પ્રોફિટ ઓન લેન્ડ સોલ્ડ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી નો લખાય, ટેક્સ પ્રોવિઝન નોન કેશ, પણ ટેક્સ પે ગોતી શકાશે, ટ્રાન્સફર ટુ જનરલ લેજર નોન કેશ નહીં લખવાનું. તો સીધું કેશ પેડ કેટલા થયા ફોર ટેક્સ અથવા એક્ચ્યુઅલ ટેક્સ પેડ જે લખો એ વર્કિંગ નોટ 50. ચલો એડવાન્સ ટેક્સના ડેટા નથી તો એક જ ખાતું ખાલી બનાવો ટેક્સ પ્રોવિઝન. ચલો પ્રોવિઝન ને હંમેશા જમા બાકી હોય, તો પહેલા પ્રોવિઝન છે 18,000. આ પેએબલ એટલે પ્રોવિઝન બરાબર, ક્લોઝિંગ બેલેન્સ 24,000. કરંટ યરમાં આપણે આ જે પ્રોવિઝન કર્યું એની જર્નલ બોલાવ, પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ટેક્સ પ્રોવિઝન, તો 1,000 જમા કરી, એક અહીંયા આવશે. પીએનએલ માં જે પ્રોવિઝન કર્યું 20,000. અહીંયા જે બેલેન્સ ઘટી એ આઈધર એડવાન્સ ટેક્સના નામે જાય હોય તો નથી, તો સીધું કેશ પેમેન્ટ આપી દીધું હોય. કેટલા? 14,000. આ વર્કિંગ નોટ આપણે જે ક્રમ ચાલતો હતો 5th 14,000. બધા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ ટોટલ કરી દો. ઇનફ્લો આવશે 2,08,000. તો કાલે જરા ચેક કરો આ 87 નંબરના પેજમાં કાલે ગણ્યો તો એને કેટલો જવાબ આવ્યો હતો? 2,70,800. અહીંયા કેટલો છે? 2,67,800. કોઈ ફરક હોવાનું કઈ કારણ? હા. શું બાકી? તો જો તમને આવું મેં શીખવાડ્યું તો ગયા વર્ષે બિલ્સ રિસીવેબલ તો યાદ છે કંઈક? નહીં સર, તો ફરીથી યાદ કરાય. બિલ્સ રિસીવેબલ બને છે એમાંથી પહેલા ડેટરમાંથી, કારણ કે પૈસા લેવાના. તો જ્યાં સુધી બિલ્સ રિસીવેબલ ખાતું આપ્યું ને ત્યાં સુધી પહેલા કોઈ ડેટર ખાતું નહીં બનાવવાનું.
પહેલું કયું ખાતું બનાવવાનું? બિલ્સ. શા માટે? તો એનું રીઝન હમણાં જોઈએ 2 મિનિટ માટે. તો આ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. ચલો, બિલ્સ રિસીવની ઓપનિંગ બેલેન્સ હતી જેમ કે 10,000. ક્લોઝિંગ બેલેન્સ કેટલી છે? 7. આ દાખલો શીખવાડવા માટે મેં એવી રીતે બનાવ્યો કે પહેલા બિલ્સ ડેટર ખાતું બને નાખ્યું તો એ કઈ ફરક ન પડે, પછી ફરક પડે એવો ડેટા લો. ચલો, તો સિમ્પલ બિલ્સ રિસીવેબલની બેલેન્સ ઘટે કયા કેસમાં? 2 કેસમાં. આઈધર બિલ્સ ઓનર થાય તો એટલે પૈસા મળી જાય, આઈધર બિલ ડિસઓનર થાય. માની લો ઓનર થયું, ક્યાં લખ્યું તો નથી ડિસઓનર થયું. તો બોલો, બિલ્સ ઓનર થાય ત્યારે શું કરતા? આપણી પાસે 4 ઓપ્શન હતા. બિલ રિટેન કરવી, ડિસ્કાઉન્ટ કરવી બેંકમાં, એન્ડોર્સ કરવી ક્રેડિટરને, અથવા સેન્ટ ફોર કલેક્શન. જો કાંઈ કીધું નહીં કયું બિલ છે, ક્યાં હતું એવું કાંઈ, તો સિમ્પલ ધારણા કરવાની આપણી પાસે હશે. તો આપણે બિલ લઈને જાશું, બિલ આપશું, સામેવાળો પૈસા આવે તો આપણે શું લખતા? યાદ કરો, બિલ આપ્યું એટલે જાય તો જમા, રોકડા મળી ગયા, કેશ આવે તો ઉધાર. તો બિલ ગયું, જાય તો જમા, સામેનું નામ કેશ મળ્યા. બોલો, 2 વચ્ચેનો ગેપ 3,000. તો 3,000 જે જવાબ ગયો વર્કિંગ નોટ 6 અહીંયા લખી દેશું. એટલે તમારો જે ડિફરન્ટ આવતો હતો ને એ ડિફરન્ટ ગાયબ થઈ જશે. એટલે કાલે જે દાખલો હતો એ જ હતો બેઠો, કેશ રિસીવ ફ્રોમ બિલ્સ રિસીવેબલ વર્કિંગ નોટ 6 3,000 પોઝિટિવ જવાબ આવશે. તો બેલેન્સ થઈ ગઈ 2,70,800. કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. તો કાલનો જ દાખલો હતો. યાદ રાખજો, ફરીથી બોલું છું, લખીને હવે બતાવું છું. જ્યાં સુધી બિલ્સ રિસીવેબલ કે બિલ્સ પેએબલની બેલેન્સ આપ્યું ને, બિલ્સ રિસીવેબલ કે બિલ્સ પેએબલની બેલેન્સ આપે તો પહેલા કોઈ દિવસ ક્રેડિટર ખાતાની બેલેન્સ કે ડેટર ખાતાની બેલેન્સ નહીં કરવાની. પહેલા બિલ્સ રિસીવેબલ અને બિલ્સ પેએબલ ખાતું બનાવો, પછી ડેટર ક્રેડિટરની બેલેન્સ કરો. કેમ સર એવું? 2 મિનિટ માટે જો આમ હોતા, બસ એટલો જ ફરક કરું, ખાલી 17,000 કર્યા, ખાલી એટલો જ ફરક કર્યો, એક આંકડો ખાલી વધારે. તો બિલની બેલેન્સ વધે ક્યારે? નવું બિલ મળ્યું હોય. નવું બિલ કોણ પાંચ મળે? ડેટર પાંચ. બોલો સર, બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર. આ તું ડેટર લખો તો અહીંયા બેલેન્સ અસર થાય, અને અહીંયા બિલ્સ રિસીવેબલ લખ્યું તો કેશની બેલેન્સ ઘટી જાય. સમજણો પોઈન્ટ આખો તો આ ધ્યાન રાખવું પડે. એવી રીતે ક્રેડિટરમાં હોય, માની લો બિલ્સ પેએબલની જેમ બિલ્સ રિસીવેબલની જેમ બિલ્સ પેએબલ આપે તો બિલ્સ પેએબલ શેમાંથી બને? બિલ્સ પેએબલ શેમાંથી? ક્રેડિટર. આપણે બે એક્સેપ્ટ કરવી બિલ, આપણે જેને પૈસા દેવાના હોય આપણા માટે ક્રેડિટર કે, તો આપણે બિલ એક્સેપ્ટ કરવી. તો બિલ એક્સેપ્ટ કરતા ત્યારે જર્નલ બોલતા ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેએબલ. હા, તો ક્રેડિટરના ખાતામાં એ સર્જાય જાય બિલ્સ પેએબલ બોલ્યા એટલે. તો ડેબિટ સાઈડ અહીંયા લખો એટલે કેશમાં તરત અસર આવે. તો સિંગલ એન્ટ્રી સિસ્ટમ આવતી હતી ને ફાઉન્ડેશનમાં, ના મેં આ ટોપિક ડિસ્કશન કર્યું હતું કે હંમેશા પહેલા બિલ્સ રિસીવેબલ અને બિલ્સ પેએબલ ખાતા આપ્યા હોય તો પહેલા એની બેલેન્સ કરવાની, કારણ કે એની અસર ડેટર અને ક્રેડિટરમાં થતી હોય. પણ આ દાખલો ઇઝી કરવા કદાચ ભૂલાઈ ગયું હોત લખતા તો બી ડેટર ખાતામાં અસર ન આવે એવી રીતે મેં બનાવતા બેલેન્સ ઘટાડી દે. એટલે મેં વધારી હોત ને અને દાખલો ગણો તો ખોટું પડે. ક્લિયર મુદ્દો? તો 2 રીતે તમને શીખવાડ્યું એરર કરીને. પહેલા તો લખતા જ ભૂલી ગયા એટલે અહીંયા ખોટો જવાબ આવ્યો. એટલે મેં કાલના દાખલા મેચ કરવા કીધું 3 ઘટા. ક્યાંથી ઘટા? તો યાદ કર્યો બિલ્સ રિસીવેબલ. એમાંય 2 રીત શીખવાડી કે કદાચ
ડેટર પહેલાં બનાવી નાખો ને તોય ફરક ન પડે, બીકોઝ અહીંયા બેલેન્સ ઘટી. પણ જો વધી હોત ને અહીંયા તો અસર નહીં હોય. ક્લિયર? તો કાલનો દાખલો હતો, બેમાં ફરક એટલો હતો કે એમાં દાખલાની શરૂઆત કરી હતી નેટ પ્રોફિટથી, આ દાખલાને શરૂ કરી ડેટા પ્રોફિટ. સરસ. ચલો, ન સમજાણો તો પૂછી લો પહેલાં કે આ ટોપિક અહીંયા ન સમજાણો તો રિપીટ કરીએ આપણે. આટલી બધી વાર દાખલા રિપીટ કર્યા છે આપણે. ચલો, તો હવે મને આ દાખલો ગણ્યો 88 નંબર ને 89 બે નાના નાના દાખલા. ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી ખાલી ગોતવાની છે અને 89 માં ગોતવાની છે ફાઇનાન્સિંગ એક્ટિવિટી. ચાર માર્ક્સમાં પૂછી શકાય આવી રીતે બે દાખલા. ચલો તો જોઈએ પહેલા 88 નંબરનો ક્વેશ્ચન. ઓનલી એક્ઝામમાં ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ ગોતવાની કીધી. આખો ક્વેશ્ચન ઓનલી ઇન્વેસ્ટ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આમાં એવું કંઈ આવવાનું નથી. ચલો, સૌથી પહેલા ડેટા મશીન ખાતાને આપ્યા છે. મશીનની બેલેન્સ હતી કેટલી જો તો, અને કેટલા થઈ ગયા? તો એનો મતલબ સિમ્પલ તો ખબર પડે, પ્રાઇસ અપડાઉન થઈ એટલે કે ખરીદ વેચાણ તો થયું જ હશે. એના માટે મારે ખરીદ વેચાણ જાણવા કેટલા રૂપિયાનું એક અકાઉન્ટ બનાવી દઈશ, મશીન અકાઉન્ટ પહેલો. ચલો, ડેબિટ સાઈડ સૌથી પહેલા ઓપનિંગ બેલેન્સ જે ડેટા ગીવન છે 150. ધ્યાન આફ્ટર ક્લોઝિંગ બેલેન્સના જે ડેટા આપ્યા છે 180. ચલો, ત્યાર પછી મને બીજા કોઈ ડેટા આપ્યા છે. હા, એક મશીન ખરીદ્યું કહી દીધું છે ઓટોમેટિક, તો પરચેઝના ડેટા મળી જાય. આ રોકડેથી ખરીદી કરીએ છીએ 50,000. એક તો મારા કામ થઈ ગયું, મશીન પરચેઝનું પેમેન્ટ કર્યું. મશીન પરચેઝ એ ડેટા તો આપ્યા જ છે. ખરીદો એટલે આઉટફ્લો, પરચેઝનો લખો મશીન પરચેઝ પેમેન્ટ અથવા પે, જે શબ્દ વાપરો. વેચવાના બી ડેટા આપ્યા છે. મશીન સોલ્ડ કર્યું, પણ ધ્યાનથી જો એમ લીધું બુક વેલ્યુ બિલ્ડિંગ છે. તો આવું સિમ્પલ હમણાં જ એક્ઝામ ફાઉન્ડેશનમાં લીધી એમાં આવું થયું. એક ભાઈ બિલ્ડિંગ વેચ્યું તો આમાં લખી નામને પ્લાન્ટ હતું સિમ્પલ, પણ તકલીફ આવી થાય, હિપ્નોટાઇઝ થઈ જાય છે. તો ધ્યાન રાખવાનું છે. ચલો, બીજા કોઈ ડેટા મને આપ્યા છે બિલ્ડિંગ મશીનને લગતા, જરા મશીનને લગતા નહીં. તો આ મળે. હવે ચાલો, 150ની પ્રોપર્ટી હતી, નવા 50ની પ્રોપર્ટી ખરીદી, કેટલા થઈ જાય? વર્ષના અંતે કેટલા છે? તો પહેલું હંમેશા ઘટવાનું કારણ શું ધારવાનું? ડેપ્રિસિએશન. હા, ડેપ્રિસિએશનના ડેટા અલગથી આપ્યા હોય તો હું કહી શકત વેચવાના ડેટા હોય, નથી તો મળે. જો કે આ કેસમાં આની કોઈ ઇફેક્ટ અહીંયા આવવાની નથી, કારણ કે ડેપ્રિસિએશન કઈ એક્ટિવિટીનો ભાગ? એ કઈ નહીં. હા, ઇનડાયરેક્ટ મેથડથી દાખલો ગણો તો ધ્યાનમાં લેવું પડે. ચલો, પછી બીજું ખાતું, બીજો અકાઉન્ટ બનાવી દઈએ. બીજા અકાઉન્ટનું નામ છે બિલ્ડિંગ. તો સિમ્પલ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં જેટલા ઇન્વેસ્ટમેન્ટના ડેટા હોય એના અકાઉન્ટ બનાવી દેવાના.
ઓપનિંગ બેલેન્સ તો બિલ્ડિંગની છે 125, ક્લોઝિંગ બેલેન્સ તો છે 35,000. ચલો આ સિમ્પલ જો 1 ને 25 ની બેલેન્સ 35,000 થઈ, હેવી ઘટાડો થયો તો ડેપી બી લાગ્યું હોઈ શકે, મે બી વેચાણ બી હોઈ શકે. તો કોઈ ડેટા આપ્યા છે? હા, વેચાણને લગતા ડેટા છે. ચલો મશીન વેચ્યું, કેટલા રૂપિયાનું કીધું નથી, તો અહીંયા બે વેચ્યું કેશ. પણ અહીંયા મેં તમને એવું કીધું હતું, જો સેલ વેલ્યુ લખો ને તો પ્રોફિટ લોસ અલગ લખવો પડે. બુક વેલ્યુ લખો તો પ્રોફિટ લોસ આમાં ન લખાય, બીકોઝ આ બુક વેલ્યુ છે. તો સર પ્રોફિટ લોસ ગોતવો કેમ હવે, અથવા વેચાણ કિંમત કેમ ગોતવી? તો યાદ છે સેલ પ્રોફિટ લોસ નું કઈ સૂત્ર, પ્રોફિટ અથવા લોસ બરાબર સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. બુક વેલ્યુ આપી જ દાખલા સમજો 85,000, પ્રોફિટ બી આપ્યો છે ને વેચવાનો 10,000. તો આ ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ શું થઈ જાય? માઇનસ. તો આ મળી ગયું સેલ વેલ્યુ બરાબર 85,000 પ્લસ 10,000. કેટલા મળ્યા? 95,000. તો જો તમે અહીંયા 85,000 લખો, 85,000 અને બુક વેલ્યુ લખો તો આમાં કોઈ દિવસ પ્રોફિટ લોસ અલગ ન લખાય. શું કામ? કારણ કે આ ખુદ તો બુક વેલ્યુ જ છે. બુક વેલ્યુ ટુ બુક વેલ્યુ બે કામ પૂરું થયું. તો બીજી રીતે મને કહો પ્રોફિટ લોસ અહીંયા શું કામ લખતા? હા, કારણ કે આપણે હંમેશા ચોપડામાં બે બાજુની પ્રાઇસ સરખી થઈ જાય. તો વેચાણ કિંમત વધારે હોય તો અહીંયા વધી જાય, તો ખાતો સરભર કરવા બંધ કરતા. આ શીખ્યા હતા તમે AS13 ઇન્વેસ્ટમેન્ટ કે ઓલે મિલકત વેચી એનો પ્રોફિટ અહીંયા શું કામ લખતા? તો એને કોસ્ટ એટલી હતી, લખાય વધારે જતા. તો આને ક્યાંક ટીક કરીને લખો, લખી દો એક્ઝામ્પલ તરફ. ખાસ મને પાક્કી ખબર છે આ 10,000 અહીંયા લખીને આવશે અને ખોટું પડશે. નહીં લખતા, એની બદલે તમારે સેલ વેલ્યુ આમ ગોતવી પડે, આની વર્કિંગ નોટ આમ બનાવીને લખવી પડે. એટલે સેલ વેલ્યુ માટે આમ લખ્યું હોય, વર્કિંગ નોટ 3, વર્કિંગ નોટ 2. તો આમાં બેલેન્સિંગ ફિગરમાં શું મળશે? તો હવે 1 ને 25 માંથી 85 ની પ્રોપર્ટી વેચાય, બાદ કરો તો 40 ને આપણે વધ્યા કેટલા? 35. તો હવે વધવાનું કારણ અહીંયા શું કામ? એટલે કે ડેપ્રિસિએશન 5. તો આ બી ક્યાં જરૂર પડે? 5,000 ઇનડાયરેક્ટ મેથડ હોત ને તો આ કેસમાં વેચવાથી જે પૈસા મળે ને આમ મળે. ચલો તો અહીં લખી દઈશ બિલ્ડિંગ સોલ્ડ, વર્કિંગ નોટ 3, 95,000. વેચો તો પૈસા આવે. ક્લિયર? સર નહીં, મને સેલ વેલ્યુ લખ્યું હોય, જો સેલ વેલ્યુ લખ્યું હોય તો અહીંયા 95,000 લખવા પડે અને અહીંયા લખવો પડે પ્રોફિટ ઓન સેલ 10,000. તો નેટ જો તો પાછા 85 થઈ ગયા. ઓકે, તો અહીંયા મને બુક વેલ્યુ આપી છે, સેલ વેલ્યુ નહોતી આપી તો આ ન લખી શકું, એટલે આપણે બુક વેલ્યુ રાખી છે. એટલે ઓટોમેટિક ગેપ મળી ગયો અને સેલ વેલ્યુ અહીંયાથી અલગથી ગોતી દીધી આપણે. ચલો ધ્યાન આપતર મને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ઇન્વેસ્ટમેન્ટ ક્યાં છે? એ બી આપ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ ઇન સ્ટોક, આ સ્ટોકનો મતલબ કીધું શેર કરી દે. નોર્મલ ગુડ્સ નોટ આપણે અહીંયા. ચલો તેની વર્કિંગ નોટ અહીંયા બનાવી દઈએ આપણે. ચલો ઇન્વેસ્ટમેન્ટ ખાતું બનાવી દઈએ આપણે. ઇન્વેસ્ટમેન્ટ ઇન શેર. ચલો ઇન્વેસ્ટમેન્ટ ને હંમેશા ડેબિટ બેલેન્સ હોય 30,000. ક્લોઝિંગ બેલેન્સ 55,000. ચલો હવે મને જે ડેટા આપ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ ઇન સ્ટોક પરચેસ 25,000 નો સ્ટોક ખરીદ્યો તો લખાઈ ગયું પરચેસ.
કેશ પણ લખી શકો કાઉન્સમાં. ઇન્વેસ્ટમેન્ટ આવે તો ઉધાર 25,000. ચલો 30 ને 25 તો વર્ષના અંતે 95 ઓલરેડી છે. કોઈ માથા તો આ તો ન બને તો બી ચાલે, પણ એ તો બનાવ્યા પછી ખબર પડે ને કે બેલેન્સ સરખી છે. ચલો ઇન્વેસ્ટમેન્ટ પરચેસ, કેટલાની ખરીદી કરી? 25. ખરીદા એટલે શું કહેવાય? આઉટફ્લો. તો માઇનસ. 2 મિનિટ માટે માની લઈએ 55 ને બદલે 50 આપ્યા હોત તો ઘટવાનું પહેલું કારણ સેલ અહીંયા કોઈ દિવસ ડેપ્રિસિએશન ન ગણતા કે શેર પડ્યા ઘસાઈ ગયા, પગ હોયા ગયા બિચારા. ફિક્સ એસેટ હોય, ટેન્જિબલ હોય, એના ઉપર ડેપ લાગે, આના ઉપર ડેપ લાગશે નહીં. ચલો પ્લસ માઇનસ કરીને આપી દો. પોઝિટિવ જવાબ આવ્યો તો લખવાનું કેશ ઇનફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. તો ડાયરેક્ટ બોલે તોય ભલે, ઇનડાયરેક્ટ મેથડ બોલે તોય. આ તો હંમેશા આમાં સોલ્વ થાય. તો અહીંયા જે કામનો ટોપિક હતો એ આ હતો, એક જ પોઈન્ટ ખાલી, બાકી નોર્મલ હતું આ. તો આને હાઇલાઇટ કરી દો, હાઇલાઇટર વાપરતા હોય કે રાઉન્ડ કરી દો, બ્લેક પેન, બ્લુ પેન, જે રીતે તમે હાઇલાઇટ કરતા હોય એ રીતે. કે બુક વેલ્યુ આપી દે, સેલ વેલ્યુ નહોતી. ચલો એવી જ રીતે મને 89 નંબરનું પેજ છે એ સોલ્વ કરી નાખો. ફાઇન્ડ આઉટ ફાઇનાન્સિંગ એક્ટિવિટી, અને પછી આખો દાખલો ગણી બધો 20 માર્ક્સ 12 માર્ક્સમાં આવી ગઈ એવી રીતે. ચલો હવે ફાઇનાન્સિંગ એક્ટિવિટી પ્રમાણે ગણવાનું. એટલે ખાલી ફાઇનાન્સ એક્ટિવિટી મેં કદાચ એમ કીધું ડાયરેક્ટ મેથડ પ્રમાણે ક્વેશ્ચન સોલ્વ કરો. ફરીથી વર્ડ બોલો, ડાયરેક્ટ મેથડ પ્રમાણે ક્વેશ્ચન સોલ્વ કરો. ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી, ફાઇનાન્સિંગ અને ઓપરેટિંગ એક્ટિવિટી. બોલો એનો મતલબ બહુ ઊંડો થાય છે. ફરીથી ડાયરેક્ટ મેથડ પ્રમાણે ક્વેશ્ચન સોલ્વ કરો. ઓપરેટિંગ એક્ટિવિટી, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી, ફાઇનાન્સિંગ એક્ટિવિટી. તો કઈ ફરક પડે? કેમ નો ફરક પડે? કારણ કે ડાયરેક્ટ મેથડ ઇનડાયરેક્ટ પહેલા કોને માટે બન્યો છે? ઓપરેટિંગના કોઈ ડેટા છે? કોઈ પણ ડેટા ઓપરેટિંગના છે. ઇન્વેસ્ટિંગના બી કોઈ ડેટા નથી. કોઈ ફરક પડે નહીં. તો ઘણીવાર અટવાડવા શું કીધું, આખો દાખલો આપે અને એમ લખે ફાઇન્ડ આઉટ નેટ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ, ઇન્વેસ્ટિંગ એન્ડ ફાઇનાન્સિંગ એઝ પર ડાયરેક્ટ મેથડ. એટલે 2-4 વાર તમારે જોવું પડે આ શું કરવું, સમય વેસ્ટ કરાવવા માટે આ ટેકનિક વાપરે. બોલો બરાબર સાંભળો, પાછો ચેન્જ કરો વર્ડ. ફાઇન્ડ આઉટ નેટ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ, ઇન્વેસ્ટિંગ, ફાઇનાન્સિંગ એઝ પર ઇનડાયરેક્ટ મેથડ. તો હવે કઈ અસર આવે? જેટલા એ મને ઓબ્જેક્શન નહીં લેવાનો, સ્ટ્રોંગલી ઓબ્જેક્શન નેટ પ્રોફિટ નથી આપ્યો. અરે ભાઈ જેટલા ડેટા આપ્યા એટલા પ્રમાણે બનાવવાનું. કારણ કે 20 માર્ક્સનો દાખલો બધા ડેટા આપે, થોડા ડેટા આપી શકે. હવે માની લો આ કીધું ઇનડાયરેક્ટ મેથડ પ્રમાણે બનાવો, તો ઓપરેટિંગ એક્ટિવિટીમાં કઈ અસર આવે? મેં તમને એક શોર્ટકટ આપી. હંમેશા છે ને ફોર્મેટ હતું ને 4 ટાઇટલ હતા ને લખવા મળવાનું, ખબર પડી જાય. નેટ પ્રોફિટ લોસ નથી આવ્યો, જવા દો. ટેક્સ પ્રોવિઝન નથી આવ્યો, જવા દો. પહેલું નામ શું હતું? પછી નોન ઓપરેટિંગ નહીં, પહેલા તો નોન કેશ એક્સપેન્સ. કોઈ ડેટા છે? જવા દો. બીજું ટાઇટલ હવે વાંચો અને સાંભળો વિચારો બધું. નોન ઓપરેટિંગ એક્સપેન્સ છે કઈ લખવું પડે ભાઈ. તો નેટ પ્રોફિટ ગણતી વખતે ઇન્ટરેસ્ટ લખાઈ ગયો હોય ને,
તો અસર નીલ કરવા એને લખવું પડે પ્લસ. ઓર મારો ક્વેશ્ચન કેટલા? હવાલો બી છે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ. આટલા કેશ ફ્લો સ્ટેટમેન્ટ બહુ અઘરું કહેવાય. મતલબ ક્યાંક આખા અલગ અલગ નીકળે ક્યાંક. હજી તો મેં આખા દાખલા ચાલુ નથી કર્યા. કેટલા? તો નીચે હવાલો છે આઉટ. આ લાયબિલિટી છે ને, ઓલી લાયબિલિટી જ છે, એસેટ નથી. હા, નકર કે એ થોડી બાજુ લેવાનું હોય. ચલો બોલો તો 4 કે 6? ઇન્વેસ્ટિંગ, ઓપરેટિંગ કે ફાઇનાન્સિંગ? તમે જે જવાબ આપ્યો 4 કે 6, 100 જે, એ ક્યાં લખવું? મારો પહેલો ક્વેશ્ચન. ઓપરેટિંગ અને ફાઇનાન્સિંગ બેમાં આવ્યા છે. કેમ? કારણ કે નેટ પ્રોફિટમાં માઇનસ થઈ ગયો ગણતી વખતે, તો નીલ કરવા પ્લસ. કેટલા? 5000. પીએનએલ એક્રુઅલ કોન્સેપ્ટ પ્રમાણે બને કે કેશ કોન્સેપ્ટ પ્રમાણે? એક્રુઅલમાં તો એક્સપેન્સ લખાય. સમજાણો? અને કેશ ફ્લો સ્ટેટમેન્ટ જ્યારે ફાઇનાન્સિંગ એક્ટિવિટી ગોતે છે ને, એક્રુઅલ ન લખાય ને કેશ પે કર્યા હોય એ લખાય. તો હું જે બોલ્યો ને એનો બહુ ઊંડો મતલબ હતો. એ એક્ઝામમાં યાદ રહે તો ખબર પડશે, નહીં તો મિસ્ટેક થઈ જાય. ચલો, જો કે અહીંયા એવું કાંઈ નહોતું, ખાલી ફાઇનાન્સિંગ એક્ટિવિટી હતી, તો ખાલી એ જ ગોતી દઈએ આપણે. પણ આવું પણ કરી શકે ઇન્સ્ટિટ્યૂટ, તો આને ધ્યાન રાખવાનું. કેમ? જો મેં દાખલાની બનાવટ શીખી જાતે કે ઇન્સ્ટિટ્યૂટ અટવાડવા શું કરી શકે, આ દાખલાને કેમ ફેરવી શકે, એમ ગમે એ દાખલાની બનાવટ જો ને એને અલ્ટરનેટિવ વિચારો, તો એનાથી ફાયદો એ થાય, તમારું મગજ જ એવું થઈ જાય ઓટોમેટિક કે ઇન્સ્ટિટ્યૂટ મને ક્યાં અટવાડી શકે. અને એનો જવાબ આપણી પાસે, કારણ કે ખુદ આપણે બનાવ્યું છે. ચલો, બોલશું ઓછું, લખશું જાજુ. ચલો આ બાજુ લખશું હવે અમાઉન્ટ, પાછો લખી દઈએ એસઆર નંબર, પર્ટિક્યુલર અને કેશ ફ્લો સ્ટેટમેન્ટ. ચલો તો સ્ટાર્ટ કરીએ. એમાં બી મેં તો લગભગ તમને કીધું, પણ તમે સુધાર્યો કે નથી સુધાર્યો મને ખબર નથી. હું પાછું રિવાઇઝ કરાવી દઉં એકવાર. આવી જાઓ ને, પેજ નંબર મને પાક્કી ખબર હતી, પણ મને તોય યાદ નથી રહ્યું. 76 નંબરનો પેજ, 76. એમાં મને યાદ છે હું બોલ્યો તો, પણ છતાંય ખબર નહીં સુધાર કોઈ કદાચ લખ્યું હશે. હું કહું ઘણા લખી લેતા હોય તરત. એમાં ખાસ જો મેં અહીંયા કીધું હતું, આ ઇન્ટરેસ્ટ પેડ છે ને, પેડ નહીં એક્સપેન્સ એવું કરી દેવું કીધું. કોઈ જો ઓલો ભાઈ લખેલું સુધારેલું મને બાકી ખબર હતી, અને પેલા ભાઈ લખ્યું છે. કારણ કે અહીંયા ભૂલથી પેડ શબ્દ થઈ ગયો. કોઈ દિવસ પીએનએલમાં એકચ્યુઅલ પે ન લખવી, એક્રુઅલ કોન્સેપ્ટ પ્રમાણે લખવી. એટલે મેં અહીંયા સુધારાયું હતું મારી મિસ્ટેક. તો અહીંયા ઇન્ટરેસ્ટ પેડ ને ડિવિડન્ડ પેડ છે ને, બંને જગ્યાએ એક્સપેન્સ કરી નાખો. શું કરી નાખો? વર્ડ એક્સપેન્સ. તમે સુધારજો ને પહેલા, સર અમને કહેતા હતી. ચલો તો હું સર દઉં પહેલા મારી મિસ્ટેક. ચલો આવી ગયું ઓટોમેટિક. ડિવિડન્ડ એક્સપેન્સ, ઇન્ટરેસ્ટ એક્સપેન્સ. ચલો મુદ્દા ઉપર આવી જઈએ પાછા. પહેલો ટોપિક લખીએ અહીંયા. તો પહેલા ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી નથી જોતી, ઓપરેટિંગ નથી જોતી, ખાલી ફાઇનાન્સ. તો બોલો બધા ફાઇનાન્સના ડેટા છે, જરા ચેક કરો. ઇક્વિટી, ડિબેન્ચર, આઈડીબીઆઈ લોન, અને આના ઉપર જે આપી એ પણ ફાઇનાન્સિંગ કહેવાય. ચલો તો પહેલો ટોપિક શીખ્યું આપણે, ઇક્વિટી છે. જોઈ લો ચેન્જ થયા છે તો બનાવાય, નકર અકાઉન્ટ બનાવવાનો કઈ ફાયદો નથી. તો ચેન્જ થયા છે ઓબ્વિયસલી.
ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ચલો ઓપનિંગ બેલેન્સ, તો શેર કેપિટલની ઓપનિંગ બેલેન્સ 2 લાખ, લાયબિલિટીને જમા બાકી તો અહીંયા લખવાનું. ક્લોઝિંગ બેલેન્સ વર્ષની અંતમાં અપોઝિટ સાઈડ લખી 2,40,000. અને હવે ઉપર આપ્યો છો ઇક્વિટી શેર નવા ઇસ્યુ કર્યા 40,000. બોલો મનમાં ઇસ્યુ કરવાનું છે, હપ્તા સિસ્ટમ નથી, હપ્તો પૂરો. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. તો જો સામે નામ આવ્યું બેંક, આ શેના ખબર પડે તો અહીંયા લખી શકાય શેર ઇસ્યુ. કેટલા ઇસ્યુ કર્યા? 40,000. કેશ લખો, બેંક લખો, જે લખો, માનો લો કેશ રાખી. તો છેલ્લે બેલેન્સ એટલી છે તો માથાકૂટ વહી ગઈ. તો પહેલું સીધું લખી નાખ્યું કેશ ફ્રોમ શેર ઇસ્યુ. શેર ઇસ્યુ કરીને તો પૈસા મળે એટલે ઇનફ્લો. 2 મિનિટ માટે આમ આપ્યો હોત તો તમે આનો મતલબ શું કરો? બે 40 ની બેલેન્સ થઈ ગઈ 2,30. તો શેર શું કર્યા હોત આપણે? રિડક્શન બાય બેક. તો ચેપ્ટર શીખશું ત્યારે ટોપિક આવશે, જસ્ટ ખાલી બોલી દો ચેપ્ટરનું નામ આવ્યું અને પછી જ છે બાય બેક ઓફ સિક્યુરિટી. તો એના પોઈન્ટ શીખશું કે આવું પણ થઈ શકે. ચલો અહીંયા નથી તો ટેમ્પરરી આપણે 2,40 જ કરી દઈએ. ચલો હા મળી ગયું. હવે બીજો ટોપિક જો, હવે બીજા અકાઉન્ટનું નામ શું છે? ડિબેન્ચર. એમાં બી બેલેન્સ ચેન્જ થઈ છે. હા, તો આ કેસમાં બી ધ્યાનથી જો, ન બનાવો અકાઉન્ટ તો બી ચાલે. શું કામ ખબર? ઉપર આપેલું છે. આ બે અકાઉન્ટ મેં ન બનાવ્યા અહીંયા તો ચાલે. શા માટે? કારણ કે બંનેના ડેટા ઓટોમેટિક આપ્યા છે. પણ બને ત્યાં સુધી તો હું કહું આને બનાવી દેવાનું. ક્યારેક આ લોકો અટવાડે. હમણાં કેમ મેં 2,30 બેલેન્સ કરી નાખ્યું, ઉપર આપ્યું 40 પણ અહીંયા 2,30 થઈ ગઈ બેલેન્સ. એટલે બને ત્યાં સુધી બનાવી દેવાનું ખાતું. ડિબેન્ચર અકાઉન્ટ અને ક્રેડિટ બેલેન્સ હોય. ઓપનિંગ બેલેન્સ 70,000. ક્લોઝિંગ બેલેન્સ 50,000. બોલો કેટલા ઘટ્યા? તો ડિબેન્ચર કોઈ દિવસ આજીવન માટે, લાઈફ ટાઈમ માટે બહાર ન પડે, એની તો રિડક્શન ડેટ હોય જ. તો ઉપર કહી જ દીધું છે ડિબેન્ચર રિડક્શન કર્યા 20,000 રૂપિયાના ફેસ વેલ્યુ. તો રિડક્શનની જર્નલ યાદ કરો, કેન્સલ કરતા પહેલા ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર હોલ્ડર અને પછી પેમેન્ટ આપતા. ડિબેન્ચર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. હોલ્ડર શબ્દ વચ્ચેથી હટાઈ ગયો તો સીધો અહીંયા આવે બેંક. બેંક શબ્દ ન લખો તો કેશ. શેના? તો આ કહી શકાય રિડક્શન કર્યા. ચલો હવે હવાલો એડ કરું છું. ચલો અહીંયા આમ લખ્યું હોત તો ડિબેન્ચર રિડક્શન ₹20,000 ફેસ વેલ્યુ @10% પ્રીમિયમ. ડિબેન્ચર રિડક્શન ₹20,000 ફેસ વેલ્યુ @10% પ્રીમિયમ. તો આમાં ખબર પડે તો થાય. હવે આ ફાઉન્ડેશન, આ બધું બોલો બધું ફાઉન્ડેશન છે. આ પાયો યાદ કરવો પડે. હવે પહેલો ક્વેશ્ચન કેટલા લખવાયા? બસ અહીંયા મેં એડ કરી દીધું @10% પ્રીમિયમ. બોલો કેટલા લખો? 18,000, 20,000, 22,000 કેટલા લખો? ડિબેન્ચર ઓલવેઝ ફેસ વેલ્યુ, આ ફેસ વેલ્યુ જ છે. તો અહીંયા તો ફેસ વેલ્યુ જ આવશે. પણ જ્યારે અહીંયા પેમેન્ટમાં લખો ને ત્યારે 20,000 આ બોલો છે, દાખલા છે, હવાલો છે. તો અહીંયા ભલે ફેસ વેલ્યુ લખવી પણ પેમેન્ટ કોઈ દી ફેસ વેલ્યુ પ્રમાણે ન આપી, એકચ્યુઅલ જે હોય એ લખવી. તો એવા કેસમાં લખ્યું કેશ પેડ ફોર ડિબેન્ચર રિડક્શન. તો જો મેં અહીંયા આમ લખ્યું હોય
20,000 પ્લસ 10%. એટલે અહીંયા તો 20 જ લખાતો, બીકોઝ આ બધું ફેસ વેલ્યુ. પેમેન્ટ કરો ત્યારે એક્સ્ટ્રા લખવા પડે, પણ જો કે હવાલો મારે ઈઝી રાખવો હતો એટલે મેં આ ટોપિક નથી એડ કર્યો અત્યારે જ. 20,000. ચલો 2 મિનિટ માટે એમ કીધું હોત તો નહીં ભાઈ 5% ડિસ્કાઉન્ટ થી રિડક્શન કર્યા, તો હવે અહીંયા કેટલા, તો ત્યાં તો ફેસ વેલ્યુ જ રહે, એમાં ચેન્જ નહીં થાય કોઈ દિવસ, પણ લખો ત્યાં ધ્યાન રાખવું પડે. તો 20,000 માંથી 5% ઓછા ચૂકવ્યા આપણે તો 19,000. હવે હું 2 બોલ્યો ને, ડાયરેક્ટ મેથડ પ્રમાણે હું દાખલો લખવાનો છે. બોલો, ઓપરેટિંગમાં કઈ અસર, ઇન્વેસ્ટિંગમાં કઈ અસર, કે ફાઇનાન્સમાં તો અસર આવી, મતલબ ડિસ્કાઉન્ટ કે પ્રીમિયમ કીધું, ઓપરેટિંગમાં કઈ અસર આવે? ડાયરેક્ટ મેથડ છે. ઇનડાયરેક્ટ મેથડ તો આવે કઈ પાકો છે? તો ઇનડાયરેક્ટ નું ટાઇટલ યાદ કરવાનું પહેલા. નેટ પ્રોફિટ અથવા નેટ લોસ, ટેક્સ પ્રોવિઝન ને પહેલું નોન કેશ એક્સપેન્સ. એમાં 4 નામ હતા ક્યાં? ડેપ્રિસિએશન, અમોર્ટાઇઝેશન, એક્યુમેટેડ લોસ. તો જે ડિબેન્ચર તમે રિડક્શન કર્યા, યાદ કરો ફાઉન્ડેશન, પ્રીમિયમ થી રિડક્શન કરતા તો એનો લોસ એવરી યર રાઇટ ઓફ કરવો પડે. અને છેલ્લું જ વર્ષ હતું માની લો તો બધું એક હારે રિડક્શન થાય. આના માટે હું થોડો યાદ કરાવી દઉં તમને પોઈન્ટ. ફાઉન્ડેશન યાદ કરાવી દો થોડુંક. ચેપ્ટર નંબર 11. આ ડિબેન્ચર બારા પડ્યા. જો ડિબેન્ચર ઇશ્યુ એટ ડિસ્કાઉન્ટ થી કરો તેનો લોસ માંડી વાળવો પડે દર વર્ષે. જો ડિબેન્ચર રિડક્શન કરો એટ પ્રીમિયમ થી, ડિબેન્ચર રિડક્શન કરો એટ પ્રીમિયમ, તો એનો લોસ બી તમારે માંડી વાળવો પડે. એની જર્નલ અલગથી લખતા. સર આ તો ઇશ્યુ નો ટોપિક છે, અમને રિડક્શન નું યાદ કરો. અચ્છા, રિડક્શન નું યાદ કરવું છે આપણે. આવો રિડક્શન ઉપર આ પ્રેફરન્સ છે, રિડક્શન હતા. તો ડિબેન્ચર રિડક્શન ના 6 સ્ટેપ પડાવ્યા હતા, મને યાદ છે ક્યાં સુધી. પ્રેફરન્સ ને ભાગ પડાવ્યા હતા. તો આયરા જો ડિબેન્ચર રિડક્શન કરો એનો કઈ પ્રોફિટ લોસ આવે તો ટ્રાન્સફર થાય પૈસા, બધું ધ્યાનમાં રાખવાનું થાય. ફેસ વેલ્યુ પ્રમાણે ટ્રાન્સફર કરતા જનરલ રિઝર્વમાં સમજો એટલે કે હોલ્ડરને પૈસા ચૂકવા જો ફેસ વેલ્યુ વત્તા ઇફ એની પ્રીમિયમ જમા શું કર્યું બે, તો જો કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં અસર જાય. તો બધું થોડું થોડું યાદ રાખવું પડે. ચલો એ કઈ વાંધો નથી યાદ તો કોઈ પ્રોબ્લેમ નથી. 2 જ મિનિટ ખાલી પૂરું થવા આવ્યું છે. નોર્મલ દાખલો તો ખાલી યાદ કરાયું, બધું આવું આવી શકે અને આવશે ત્યારે જોશો બી ખરા. કામ પૂરું. ત્રીજું જોઈ લઈએ, લોન છે આઈડીબીઆઈ પાસેથી, તો એ પણ લઈ લઈએ. આઈડીબીઆઈ લોન અકાઉન્ટ જેમ કેવા જુઓ તો 15 ના કેટલા થઈ ગયા 20. બોલો અહીંયા ખાતું બનાવ, કેમ આ ઉપર હમણાં સમજાવ. ખાતું ન બનાવી બી ચાલે, કેમ ઉપર તો ડેટા આપ્યા જ છે. અને આમાં એવું કર્યા તો ગયા કામમાંથી આમાં એવું કર્યું તો જો આ બેમાં આટલી જેવું કરી ઇન્સ્ટોલ, જો આ બેમાં ન બને તો જવાબ એટલો જ ઉપર આપ્યું હતું. આમાં શું થઈ ગયું છે, લોન ઓપનિંગ બેલેન્સ કેટલી છે 15,000, ક્લોઝિંગ બેલેન્સ કેટલી છે 20,000. ઉપર તો એમ આપ્યું છે લોન પાછી રિસીવ થઈ કેટલાની, તો લોન મળેની જર્નલ કેશ અકાઉન્ટ ડેબિટ ટુ લોન અકાઉન્ટ, જમા બાજુ કેશ, રિસીવ થઈ લોન 10. તો વિચારો તો 15 ને 10 આ 25 ને 20 થઈ ગયા. તો 5,000 ની લોન રીપે બી કરી હોય, હપ્તો આપે ને દર વર્ષે, તો રીપે થઈ ગયાનો મતલબ આ કેશ આ રીપેમેન્ટ કર્યું.
એટલે હું કહેતો કે ઉપર આપ્યું ઘણી વાર અટવાડવા માટે આવું કરે, 2 ટોપિક એવા આપે, ન બનાવી તો એનો જ જવાબ આવે, અને અમુકમાં પછી આવું કરનાર. કેટલા રિડક્શન કર્યા? 5 રીપે કર્યા. તો આ કેસમાં તમે નેટ લખવું હોય તો લખી શકો, કારણ કે એક ને એક જ લોન છે. એટલા નેટ ન કરો તો 2 અલગ રાખવાના. હું નેટ લખો જાઉં, નેટ કેશ રિસીવ્ડ ફ્રોમ IDBI લોન. નેટ એક નેટ કઈ રીતે? 10 મળ્યા, 5 રીપે કર્યા, લોન રિસીવ થઈ અને રીપે કર્યા. તો 10 મળ્યા ને 5 ગયા, તો નેટ કેટલા કહી શકાય? 5 મળ્યા એટલે ઇનફ્લો. ચલો હવે ડિવિડન્ડ પેયેબલ છે ને આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ છે. આ બહુ રેર કેસમાં ડિવિડન્ડ વાળો ટોપિક આવશે, પણ આવ્યો તો હું તો એના માટે બી જરા જોઈ લેશું. ડિવિડન્ડ પેયેબલ અકાઉન્ટ. ચલો જૂનું કાંઈ ચૂકવવાનું બાકી છે ડિવિડન્ડ? હા, તો જમા બાકીમાં લખો. બરાબર સાંભળજો, આ ટોપિક કામનો છે. 13,000. કારણ કે આ એક પોઈન્ટ એવો છે જેમાં દીકતા હે વો બીકતા નહીં એવો છે. બાકી બધામાં જો દીકતા હતા વહી બીકતા હતા. ક્લોઝિંગ બેલેન્સ 18,000. ચલો બરાબર જો મને અહીંયા કાંઈ ન કીધું હોત, બાકી ખાલી એટલા જ ડેટા હોત, એટલા જ, તો નિયમ એવો કે જેટલા રૂપિયા ગયા વર્ષના ચૂકવવાના બાકી, તમે ચેપ્ટર નંબર 4 શીખ્યા, ડિક્લેર કરો પછી કેટલા દિવસમાં જ દેવો પડે? નહીં, એ તો ટ્રાન્સફર કરવો પડે, 30 દિવસમાં આપી દેવો પડે. તો 30 દિવસની અંદર નોમિનલ બીજું કંઈ કીધું નથી, તો ધારણા કરો છે આટલા અહીંયા લખ્યા ને એ બધા રીપે થઈ જ ગયા હોય 100%. એનો મતલબ પેમેન્ટ થઈ ગયું. જો બીજા ડેટા ન આપ્યો 2 મિનિટ માટે, તો ધારણા કરો 13,000 છે ને બધા ચૂકવી દીધા હોય. તો સર આ કઈ બેલેન્સ? આ કરંટ યરમાં ડિક્લેર કર્યું હોય. તો અહીંયા જે આવે ને એ P&L માં કરંટ યરમાં જે ડિક્લેર થાય. હા, આ નિયમ આવું કે એટલે P&L માં 18,000 હોય તો અહીંયા, પણ અહીંયા જો કેટલું ડિવિડન્ડ ડિક્લેર કર્યો છે તો P&L માં 12,000 લખાણે. તો હવે આનો મતલબ શું થયો? તો હવે આનો મતલબ શું છે? ટોટલ કેટલા દેવાય? જો આ ગોખવાની રીત, આ જે હતી ગોખવાની રીત. 13 જૂના, નવા 12, કેટલા? બાકી કેટલા? 18. તો બાકીના ચૂકવી દીધા 7,000. પણ આમ નહીં ગણવાનો. જો કાંઈ કીધું નહીં, તમે કીધું એ પ્રમાણે આ નો આપ્યું ને 12,000, તો નિયમ એવું કે અહીંયા જે ઓપનિંગ બેલેન્સ હોય એ પૂરા ચૂકવી દીધા હોય, અને અહીંયા જે ક્લોઝિંગ બેલેન્સ હોય એ P&L માં આવશે ડિક્લેર છો. જર્નલ લખો ને સર, ડિક્લેર કરવાની. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડિવિડન્ડ પેયેબલ, આ ડિક્લેર કર્યું. ખર્ચ ખાતે ઉધાર, ને હજી પૈસા નથી દીધા. જો આ 12,000 નો આપ્યા તો મેં આમ લખ્યું હતું, 12 નો આપ્યા હોત તો મેં આમ લખ્યું હતું, અને આ જે ચૂકવા ને એના આમ લખ્યા હોત, જે ચૂકવા ને એના મેં આમ લખ્યા હોત. તો કેશ એકાઉન્ટ અને ચૂકવી દેતા હોય, ચૂકવવાની જવાબદારી પૂરી. ડિવિડન્ડ પેયેબલ અકાઉન્ટ ડેબિટ 13,000. જો 12,000 નો આપ્યો તો આવું લખાણ હોય, પણ મને કીધું છે 12,000, તો પછી આમાં મારી અઝમ્પશન ના ચાલે, તો મારે અહીંયા 12,000 લખવા પડે. એટલે એક અસર ગઈ P&L માં ડેબિટ, ખર્ચ ખાતે ઉધાર, હજી ચૂકવા નથી એટલે લાયબિલિટી ખાતે જમા. તો જૂના કેટલા બાકી હતા? નવા કેટલા? તો 25 બાકી હોવા જોઈએ વર્ષના અંતે, પણ આ બાકી ખાલી કેટલા બોલે છે? 18,000. તો કેટલા વર્ષે ચૂકવા હોય? 7,000. થોડુંક ખાલી સમજાણો, બહુ બધા જો પેજ નંબર જુઓ ને તો 94 નંબર ઉપર આપ્યો છે. જો મેં સમજાવવા માટે અહીંયા આપ્યો છે. બહુ રેર કેસમાં 93 નંબરના પેજ ઉપર આપ્યો છે. ચાલો, તો આ 7,000 રૂપિયા જે જવાબ આવ્યો એ લખી દઈશ. ડિવિડન્ડ પેડ
વર્કિંગ નોટ 1 2 3 4 જે બનાવીએ છીએ 7th ચૂકવા એટલે આઉટફ્લો. એમ ઇન્ટરેસ્ટનું તો ઇન્ટરેસ્ટનું ખાતું બનાવી દો, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. આ જોતું કેટલા રોકડા રૂપિયા ચૂકવા. તો આના માટે ટેકનિક આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટને કઈ બેલેન્સ હોય ક્રેડિટ. તો વર્ષની શરૂઆતમાં ક્રેડિટ બાજુ લખવાનું એટલે ગયા વર્ષનું ચૂકવવાનું બાકી. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ પ્રીવિયસ યર 500. ચૂકવવાના બાકીને વર્ષના અંતે જમા બાકી હોય પણ ખાતું બંધ કરવા ઉધાર બાજુ લખ્યું. તો આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ અને વર્ષના અંતે એટલે આ વર્ષનું કરંટ યર 1500 રૂપિયા. બોલો બેલેન્સિંગ ફિગરમાં નોમિનલ ખાતું છે. નોમિનલ ખાતું ક્યાં બનશું એ વર્ષના અંતે P&L માં. તો P&L માં જોઈ રહ્યા ઇન્ટરેસ્ટ એક્સપેન્સ તો અહીંયા લખવાનું P&L માં લઈ ગયા હોય કેટલા રૂપિયા છે 5000. તો આનો હવે સરવાળો કરો એટલે બેલેન્સ આવશે 5500 હતા એમાંથી 1500 બાદ કરી નાખો તો 4000 રૂપિયા આપણે અહીંયા લખવા પડે ઇન્ટરેસ્ટ પેડ. વર્કિંગ નોટ 50 ચૂકવા એટલે આઉટફ્લો. તો આજે માત્ર ડેમો આપ્યો કે ફાઇનાન્સ એક્ટિવિટી બી આવી ક્યાંક આવી શકે. નેટ જવાબ છે એટલે હું હવે પોઝિટિવ આવશે આઈ થિંક 14000. પોઝિટિવ જવાબ આવ્યો તો ઇનફ્લો કેશ ઇનફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટી. તો કાલે રિપીટ કરીશ પોઈન્ટ, એકાદ બે દાખલાઓ બનાવીશ અને પછી આખા દાખલા ઇન્સ્ટિટ્યૂટના સોલ્વ કરીશ.